જીવનમાં કદાપી અભિમાન ન કરવું. અર્જુન: હે કૃષ્ણ, જોઈ મારા બાણની તાકાત કેટલી છે. મારા એક જ બાણથી કર્ણના રથને હું 10 ફૂટ પાછળ ખસેડી દઉં છું. મેં કર્ણના બાણથી મારો રથ માંડ એક ડગલું જેટલો જ પાછળ ખસે છે. કૃષ્ણ: હે અર્જુન, જે રથમાં તું સવાર છે તે રથનો સારથી 14 બ્રહ્માંડનો અધિપતિ એટલે કે કૃષ્ણ હું પોતે છું. અને અર્જુન, તારા રથ પર જે ધજા ફરકે છે તે ધજા પર 1000 હાથીની શક્તિ ધરાવનાર પવનપુત્ર હનુમાન સાક્ષાત બિરાજમાન છે. છતાં પણ જો અર્જુન, કર્ણના બાણથી તારો રથ એક ડગલું પાછળ ખસી જતો હોય તો વિચાર કે હું અને હનુમાન તારા રથ પર બિરાજમાન ના હોઈએ તો તારી શું હાલત થાય. તેથી મનુષ્ય દરેક વાતમાં બસ હું કરું, મેં કર્યું જ કર્યા કરે. પણ તારા જીવન રથ પર પણ કોણ બિરાજમાન છે? કોની કૃપા, કોણ મહેરબાન છે? એ તો જો.